રાજ્યના શહેરોના વિકાસ માટેના ₹2084 કરોડના ચેક અપાયા। 8 મહાનગરપાલિકા અને 169 નગરપાલિકાને અપાયા ચેક। સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા હોદ્દેદારોને ચેક આપવામાં આવ્યા। ભાજપે શરૂ કરી લોકસભા ચૂંટણીની તૈયારી। મહત્વપૂર્ણ બેઠકમાં અબ કી બાર 400 પારનું સૂત્ર નક્કી કરાયું। ત્રીજી વખત મોદી સરકારનો પણ ટાર્ગેટ। નવા વર્ષે જ જાપાન પર ઉતરી ઉપરી બે આફત। ગઈકાલે મોટું ધરતીકંપ, આજે વિમાનનો એક્સિડન્ટ। સળગતા વિમાનમાંથી 376 પ્રવાસીઓને બચાવીને જાપાને દેખાડ્યો કરિશ્મા। જોકે 5 પ્રવાસીઓના મોત પણ થયા। અમેરિકા જતા ગુજરાતીઓને ફ્રાન્સમાં અટકાવવાનો મુદ્દો। તપાસમાં 66 ગુજરાતીના નામ આવ્યા સામે। મહેસાણા ગાંધીનગરના મુસાફરોને કરાઈ પૂછપરછ। રાજ્યમાં કડકડતી ઠંડીની સ્થિતિ યથાવત। આગામી 5 દિવસ તાપમાનમાં નહીં થાય ફેરફાર। 8.4 ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યમાં સૌથી ઠંડુ શહેર। અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે અદ્ભુત નજરાણો જોવા મળે છે। વિદેશમાં જોવા મળે તેવો બ્રિજ અમદાવાદમાં પણ હવે જોવા મળી રહ્યો છે। અટલ બ્રિજ નામનો લોખંડનો ફૂટ ઓવર બ્રિજ બનાવવામાં આવ્યો છે, જે સ્વદેશી સાથે વિદેશીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા યોજાશે બદલી કેમ્પ। શિક્ષકોની આંતરિક જિલ્લા ફેરબદલી માટે યોજાશે કેમ્પ। મનગમતા જિલ્લામાં બદલી માટે શિક્ષકોને અપાઈ શકે છે પસંદગી। રાજ્યમાં 14 જિલ્લાઓમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું ઈ-લોકાર્પણ કરાયું। પ્રધાનમંત્રી આવાસ યોજનાના 667 આવાસોનો ડ્રો કરવામાં આવ્યો। સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પણ જાહેર કરાયો। વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 12 જાન્યુઆરી 2024ના રોજ ટુવર્ડ્સ નેટ ઝીરો પર સેમિનાર યોજાશે। વન વિભાગે મેનગ્રોવ પ્લાન્ટેશન દ્વારા કાર્બન ધિરાણમાં પ્રથમ MOU। બોરમાંથી બહાર કાઢવામાં આવેલી એન્જલને તબીબે મૃત જાહેર કરી। 9 કલાકના રેસ્ક્યુ બાદ એન્જલને બહાર કાઢવામાં આવી હતી। બોરવેલમાં ફસાયેલી એન્જલને બહાર કાઢતા લાગ્યો હતો 9 કલાકનો સમય।